હેલો એવરીવન, કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં હશો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય સ્વામિનારાયણ. બધાને તમારા બધાનું સ્વાગત છે આજના એક નવા ફ્રેશ બ્લોગમાં. તો જો આજે છે ગુરુવાર અને સવારનો નાસ્તો થઈ ગયો છે. નિકુંજ થઈ ગયા છે. અહીંયા જો મીસુ ઉઠી ગઈ છે, એ નાસ્તો કરે છે. મીસુ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અને ચાલો, જો પાણી વહી ગયું છે આજે, એટલે પાણી વગરનું કંઈ કામ થાય નહીં. તો કિચનમાં એક્સ્ટ્રા કામ છે ને બધા પતાવી દઈએ, ત્યાં કદાચ પાણી આવી જાય એવું છે કંઈક. અને પછી થોડું ઘણું કંઈક આજે કરવાનું છે, પેકિંગનું એ કરશું. જોઈએ શરૂઆત ક્યાંથી કરવી કંઈ સમજાતું નથી, તો શું પહેલાં કરું જોવાનું છે. તો ગાઈઝ અહીંયા જો મારે છે ને ચાલે છે બદામનો ભૂકો કરવાનો. પલ્સમાં કરવું પડે ને તો ગાઈઝ વાગી ગયા છે હવે સાંજના 7:30 અને હવે વિડીયોની શરૂઆત કરી છે. આજે સવારે વિડીયો સ્ટાર્ટ કર્યો ને પછી શૂટ કરવાનો વારો જ નથી, એવો સાંજ પડી ગઈ છે. તો 7:30 થયા છે, તો હવે જવું પડશે કિચનમાં, કેમ કે હમણાં નિકુંજ આવશે તો જમવાનું કરી નાખી ફટાફટ રેડી, કેમ કે 8 વાગે છે ને જમવું હોય. અને ચાલે છે વેકેશન, તો છોકરાઓ તો એટલા બધા મતલબ લેઝી થઈ જાય ને, લેટ ઉઠવાનું, લેટ નાવાનું, ખાવાનું, તો આખો દિવસ એમાં ને એમ જ રહી. તમારે એવું થાય છે કે નહીં કહેજો તો. અને હોલમાં જો ડબ્બા ને બબ્બા ને ટીવી ને તારે એ મજા કરે. ઘરની હાલત બતાવું જો તમને. જો માન્યા તો છે ને બધુંય બહાર હારી આવે. જો ઓશિકા ને ટેડી ને, જો નાસ્તાનો ડબ્બો અહીંયા, હજી જો મારા ગ્લાસ ને વાટકો ને, આ બાજુ સાયકલ ને, અહીંયા મીશુનું પેન્ટ છે ને એક ઓનલાઈન મંગાવ્યું હતું, ત્યાં આવ્યું છે. તો કાલ ઝુડિયોમાં ગયા ને મીશુ કે મમ્મી લઈ દે, ઓનલાઈન વાળું સારું નહીં આવે અને આ લઈ દે. તો જો આ મસ્ત આવ્યું છે, પણ હવે છે ને એકારે આટલા બધા લેવા નથી, આ રિટર્ન જ કરી દેવાનું છે. જો એનું મોઢું જો અલગ હોય એટલે થોડા રાખવાના ભલે હોય, પછી ઓલા પૈડા હોય ને એ ન પહેરે, નવા આવે ને એ જ પહેરા કરે. હા આ ગાઈસ બધે સાક્ષીમાં છે, જોજો તમે મિશ્રી ક્યારે લેશો. માન્ય મોબાઈલની છુટ્ટી કોને આપી તને? મીસુ લઈ લે મોબાઈલ એની પાસે. ના હો, મોબાઈલ તો નહીં જ. જો આવી ગઈ છું કિચનમાં. અહીંયા મૂકી દીધું છે તેલ, અને ચોરી છે ને વીણેલી, મતલબ કાલે ફોઈ લીધી ને એટલે આજે સીધી વઘારવાની જ છે. તો અહીંયા ટમેટું, લસણવાળી ચટણી છે, અને આમાં લઈ લીધા છે આપણે લીમડાના પાન. તો ફટાફટ ચાલો શાક વઘારી લો, પછી બાંધી લો લોટ. જો અહીંયા રોટલીનો લોટ ગાઈશ બંધાઈ ગયો છે. 5 રોટલી કરવી છે બેની, પછી 2 રોટલા બનાવું. શાક થઈ ગયું, જો અહીંયા ચડી ગયું છે. ચાલો અહીંયા જમવાનું રેડી થઈ ગયું છે. નિકુંજ આવી ગયા છે. જય શ્રી કૃષ્ણ નિકુંજ. જય શ્રી કૃષ્ણ. કેમ છે હાલચાલ? પપૈયું મસ્ત છે ને મીઠું. હાલચાલ કેવા છે? બરાબર ને? ચાલો અહીંયા જો ચોળીનું શાક બન્યું છે, અહીંયા છે રોટલો, પોપૈયા છે, કેરીની કટકી, ચટણી, અને અહીંયા છે ઠંડી છાશ. તો આ છે જમવાનું અમારું. અને અહીંયા અમારે જો આ અમારે દિવાળીનો વિડીયો જોવે છે. જો આપણી સાથે નવા વ્યૂવર્સ જોડાણા હોય ને, એ લોકો ન જોયો હોય તો જોયો. જો બહુ મસ્ત દિવાળી મનાવી હતી અમે. નિકુંજ આવતી દિવાળી ખબર નહીં ક્યાં મનાવશું, નહીં? આવતી દિવાળીમાં કેવી?
તો ગાઈઝ વાગી ગયા છે હવે 11 અને વિડીયોનો એન્ડ પણ આપણે અહીંયા જ કરી લેશું. તો મળશું એક નવા વિડીયો સાથે, નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી આવજો, બાય બાય, જય શ્રી કૃષ્ણ બધાને, ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ, બાય.